નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। આજની આ સોનેરી રાતથી 51 વર્ષ સુધી આ 5 રાશિ પર શનિની અમૃત વર્ષા થવાની છે મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। આજની આ સોનેરી રાત એક દિવ્ય સંયોગ લઈને આવી છે, જ્યારે સ્વયં કર્મ ફળદાતા ભગવાન શનિદેવ 5 વિશેષ રાશિઓ પર 51 વર્ષો સુધી પોતાની કૃપાની અમૃત વર્ષા કરવા જઈ રહ્યા છે। મિત્રો 12 રાશિઓમાંથી આ 5 રાશિના ભાગ્યના તાળા હવે શનિદેવની કૃપાથી ખુલવાના છે અને તેમની ઝોલી ખુશીઓથી, સમૃદ્ધિથી અને સૌભાગ્યથી ભરવાની છે। હવે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાંથી દરેક દુઃખ અને કષ્ટ શનિદેવ સ્વયં દૂર કરશે અને તેના સ્વાસ્થ્યને સુખ, સફળતા અને અપાર ધનની વર્ષા કરશે। શનિદેવની આ મહાકૃપા તેમના જીવનની દિશા અને દશા બંને બદલી દેશે। મિત્રો હવે સવાલ એ છે કે કઈ છે તે 5 ભાગ્યશાળી રાશિઓ જેના પર શનિદેવ આજ રાતથી આગામી 51 વર્ષો સુધી પોતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખશે, જેનું જીવન હવે ધન વૈભવથી છલકાઈ જશે અને ચારેય તરફથી તેમને અપાર લાભ મળવા લાગશે। આ વિડીયોમાં અમે તમને તે જ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે વિસ્તારથી જણાવીશું, જેનું ભાગ્ય હવે શનિદેવના આશીર્વાદથી ચમકવાનું છે। તેથી તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જરૂર જુઓ અને એક પણ પળ ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો તે 5 રાશિઓ માટે અત્યંત લાભકારી અને જીવન બદલનારો સાબિત થઈ શકે છે। મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સૌ ભક્તોને નિવેદન છે કે ભગવાન શનિદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે આ વિડીયોને હંમેશા જ એક લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી લખો, જય શનિદેવ મહારાજ, જેથી શનિદેવની દ્રષ્ટિ સીધી તમારા પર પડી શકે અને તેમનો દિવ્ય આશીર્વાદ તમારા જીવનમાં પણ સુખ, શાંતિ અને ધનની વર્ષા કરી શકે। તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર આજ રાતથી સ્વયં શનિદેવજી 51 વર્ષ સુધી નિરાંત ધનની વર્ષા કરવાના છે અને જેનું ભાગ્ય હવે બદલવા જઈ રહ્યું છે। મિત્રો જેમ કે તમે જાણો છો કે સનાતન ધર્મમાં દેવી દેવતાઓનું વિશેષ સ્થાન છે। આ દેવતાઓમાં એક મહત્વપૂર્ણ સ્થાન છે ભગવાન શનિદેવ મહારાજનું। શનિદેવને કર્મોનો ન્યાય કરનાર, સમયનો સચોટ દંડદાતાર અને સૂર્યપુત્ર માનવામાં આવે છે। તે જ જીવનમાં સારા ખરાબ કર્મોનું પૂર્ણ ફળ પ્રદાન કરે છે અને ધર્મની રક્ષા કરે છે। ઘણા લોકોમાં શનિદેવને લઈને ભયની ભાવનાઓ હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શનિદેવ પ્રકૃતિમાં ન્યાય અને સંતુલન જાળવી રાખનાર દેવતા છે। તે સાચા અને નેક લોકોના રક્ષક છે અને પાપ કરનારાઓને સમયસર ચેતવણી આપનાર છે। જ્યારે કોઈના પર શનિદેવની કૃપા દ્રષ્ટિ પડે છે તો તેના જીવનમાં માત્ર બાધાઓ દૂર થતી નથી, પરંતુ ઉન્નતિ અને સમૃદ્ધિની નદીઓ વહેવા લાગે છે। અને હવે 12 રાશિઓમાંથી 5 એવી રાશિઓ છે જેના પર શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે। મિત્રો આ 5 રાશિઓના જાતકો માટે આવનારો સમય અદ્ભુત પરિવર્તન લઈને આવી રહ્યો છે। મિત્રો હવે તેમના જીવનમાંથી દુઃખ, દર્દ અને આર્થિક તંગી સંપૂર્ણપણે સમાપ્ત થવા જઈ રહી છે। શનિદેવના આશીર્વાદથી આ લોકોને અપાર ધન, માન, સન્માન અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે। આ 5 રાશિઓ આવનારા વર્ષોમાં દરેક ક્ષેત્રમાં અગ્રેસર થશે અને તેમનું જીવન એક નવી ઊંચાઈને સ્પર્શવા લાગશે। તો ચાલો આપણે આ 5 રાશિઓ વિશે માહિતી મેળવીએ। નંબર 1,
મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના જાતકો માટે હવે એક નવો સૂર્યોદય આવવાનો છે, કારણ કે શનિદેવ મહારાજની વિશેષ કૃપા તમારા પર વરસવા જઈ રહી છે. બહુ જલ્દી તમારા જીવનમાં એવા શુભ સમાચાર દસ્તક દેવાના છે જે તમારી બધી ચિંતાઓને દૂર કરી દેશે. તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને દરેક એવો પ્રયાસ જેનું ફળ અત્યાર સુધી નથી મળ્યું, શનિદેવની કૃપાથી હવે સફળ થવાનો છે. આર્થિક હાલતમાં સુધારો સ્પષ્ટ દેખાશે અને જે કાર્યો લાંબા સમયથી અટકાયા હતા તે હવે પૂરા આત્મવિશ્વાસ સાથે પૂરા થશે. મિત્રો સાથે સંબંધો વધુ ઊંડા થશે અને સામાજિક જીવનમાં પણ નવી ઉર્જાનો સંચાર થશે. આ રાશિના લોકોને હવે ધનની પ્રાપ્તિ, માન સન્માન અને ઉન્નતિના અનેક અવસર મળવાના છે. તમને પારિવારિક સહયોગ મળશે, જીવનસાથીનો સાથ પણ સબળ બનશે. તમારી વિનમ્ર અને મધુર વાણી જ તમારા બધા કાર્યોમાં સફળતાની ચાવી સાબિત થશે. શનિદેવની દિવ્ય દ્રષ્ટિ હવે તમારા જીવનમાંથી આર્થિક પરેશાનીઓને દૂર કરવા માટે સક્રિય થઈ ગઈ છે. જે કાર્યો વર્ષોથી અધૂરા હતા તે હવે પૂરા આત્મવિશ્વાસ અને સફળતા સાથે પૂર્ણ થશે. આ કહેવું ખોટું નહીં હોય કે મીન રાશિવાળા હવે શનિદેવની કૃપાથી દિવસ બમણી અને રાત 4 ગણી તરક્કી કરવામાં હવે તેમને તમારા જીવનમાં નવી ઊંચાઈઓ સ્પર્શો અને તમારા નામની ગુંજ દૂર દૂર સુધી સંભળાશે. સાચે જ આ સમય તમારા માટે એક સુવર્ણ યુગની શરૂઆત સાબિત થવા જઈ રહ્યો છે. નંબર 2, મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકો માટે હવે સમય એક નવી રોશની લઈને આવી રહ્યો છે, કારણ કે ભગવાન શનિદેવની દ્રષ્ટિ તમારા પર વિશેષ રૂપે બની રહી છે. મિત્રો, શનિદેવ હવે તમારાથી અત્યંત પ્રસન્ન છે અને આ જ કારણે તમારા માન સન્માન, યશ અને પ્રતિષ્ઠામાં ઉલ્લેખનીય વૃદ્ધિ થવા જઈ રહી છે. સમાજમાં તમારી છબી અને પ્રભાવ વધુ મજબૂત થશે અને તમને એવા અવસર પ્રાપ્ત થશે જે તમને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડી દેશે. જે પણ કામ છેલ્લા સમયમાં અટકેલા હતા તે હવે શનિદેવના આશીર્વાદથી ઝડપથી પૂર્ણ થવા લાગશે. જો તમે કોઈ નવા કામની યોજના બનાવી રહ્યા છો તો નિસ્સંદેહ તેમાં પણ તમને સફળતા મળશે. આર્થિક દૃષ્ટિકોણથી પણ આ સમય તમારા માટે અત્યંત શુભ સિદ્ધ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે, ધનલાભના અનેક અવસર પ્રાપ્ત થશે અને ખર્ચાઓની તુલનામાં આવકમાં વધારો જોવા મળશે. ઘરનું વાતાવરણ સુખાલું રહેશે, પરિવારનો સાથ અને સ્નેહ મળશે અને વ્યવસાયમાં પણ સ્થિરતા સાથે વૃદ્ધિ થશે. તમને સામાજિક અને વ્યવસાયિક બંને જ ક્ષેત્રોમાં નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. અચાનક ધનલાભના યોગ પણ પ્રબળ છે. જો તમને વાહન કે મકાન જેવી કોઈ મોટી ખરીદારીની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અત્યંત શુભ અને અનુકૂળ છે. મેષ રાશિવાળા ભગવાનના શનિદેવની વિશેષ કૃપા હવે તમારા જીવનને નવી દિશા અપાવનારી છે. સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે. બસ આ સુવર્ણ સમયને વ્યસ્ત ન જવા દો અને દરેક અવસરને પૂરી ઉર્જા સાથે અપનાવો. નંબર 3, કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકો માટે આ સમય અદ્ભુત અને સૌભાગ્યશાળી સંકેત લઈને આવ્યો છે. શનિદેવની વિશેષ કૃપા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા જઈ રહી છે. આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સુધારાના યોગ બની રહ્યા છે. ધનની આવકના નવા સ્ત્રોત ખુલશે અને રોકાણથી પણ સારો લાભ મળવાના સંકેત છે. વેપાર વર્ગ માટે આ સમય સુવર્ણ સિદ્ધ થઈ શકે છે. વ્યાપારમાં ઝડપથી ઉન્નતિ થશે અને નફો અપેક્ષા કરતાં વધુ હશે. જે લોકો નોકરી કરતા હોય તેમના માટે પણ શુભ સંકેત મળી રહ્યા છે. પદોન્નતિ, વેતન વૃદ્ધિ અને કાર્યસ્થળ પર સન્માનની પ્રાપ્તિ સંભવશે. વળી જે લોકો વિદેશમાં કરિયર બનાવવાની ચાહત રાખે છે તેમની આ અભિલાષા પૂર્ણ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. શનિદેવની કૃપાથી દરેક અટકેલું કામ ગતિ પકડશે અને સફળતા તમારા કદમોમાં ચૂમશે.
સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓ માટે પણ આ ફળ અત્યંત અનુકૂળ છે. ઘરમાં સુખ, શાંતિ અને ઉલ્લાસનું વાતાવરણ બની રહેશે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ આવશે અને પરસ્પર સમજણ બહેતર થશે. જે લોકોએ નવું ઘર કે વાહન લેવાનું મન બનાવ્યું છે તેમના માટે આ સમય નિર્ણયને મૂર્ત રૂપ આપવાનો છે. દરેક યોજના સફળ થતી દેખાઈ રહી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે સકારાત્મક છે. જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળવાના સંકેત છે અને માનસિક રૂપે પણ તમે પહેલા કરતાં વધુ સ્થિર અને ઉર્જાવાન અનુભવ કરશો. યોગ, ધ્યાન અને સાત્વિક જીવનશૈલી અપનાવવાથી આ સમયનો મહત્તમ લાભ ઉઠાવી શકાય છે. શનિદેવની કૃપા દ્રષ્ટિથી હવે તમારા જીવનની દિશાઓ બદલવાની છે. દરેક પ્રયાસમાં સફળતા મળશે. દરેક મનોકામના પૂરી થવાની રાહ પર છે. આ સમય તમારા માટે નવા સિરેથી જીવનની શરૂઆત કરવા જેવો છે. સૌભાગ્ય, સફળતા અને સમૃદ્ધિ તમારા જીવનનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. કુલ મળીને આ સમય કન્યા રાશિના જાતકો માટે અનેક અવસરો, ઉન્નતિ અને સંતુલનથી ભરેલો છે. શનિદેવની દ્રષ્ટિ હવે તમને સ્થિરતા, સફળતા અને સંતોષનો અનુભવ કરાવશે. પરંતુ ધ્યાન રાખો, આ સફળતા નિરંતર કર્મ અનુસાર અને ધૈર્યથી જ સંભવ છે. જો તમે તમારા કર્તવ્યોને પૂરી ઈમાનદારીથી નિભાવો છો તો આ સમય તમારા જીવનને એક નવી દિશા અને ઊંચાઈઓ આપશે. નંબર 4, સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકો માટે શનિદેવની કૃપા અદ્ભુત સોગાતર લઈને આવી રહી છે. હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારા ભાગ્યનો સિતારો બુલંદી પર હશે. નહીં કે ફક્ત સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે, પરંતુ લોકો તમારી સરાહના કરતા નહીં થાકે. તમારા વ્યક્તિત્વમાં એક નવી ચમક જોવા મળશે અને જીવનમાં એવા સુવર્ણ અવસર આવશે જે તમારા ભવિષ્યની દિશા જ બદલી દેશે. શનિદેવની અનુકંપાથી હવે તમારા હાથે એવા લાભ લાગવાના છે જે તમને આર્થિક અને સામાજિક બંને જ સ્તરો પર ઊંચાઈઓ સુધી પહોંચાડશે. વેપારીઓ માટે આ સમય અત્યંત લાભકારી સિદ્ધ થશે. નફો સતત વધશે અને નવા સોદાના યોગ બનશે. નોકરી કરતા લોકોને પ્રમોશન, માન સન્માન અને વેતન વૃદ્ધિના ખુશખબર મળી શકે છે. આર્થિક દ્રષ્ટિએ હવે તમારા માટે અનેક દ્વાર ખુલવાના છે. ધન આગમનના નવા સ્ત્રોત બનશે અને આર્થિક સ્થિતિ સુદૃઢ થશે. પારિવારિક જીવનમાં આનંદ અને ઉત્સાહનો માહોલ બની રહેશે. જે લોકોની સંતાન પ્રાપ્તિની કામના છે તેમને પણ શનિદેવની કૃપાથી આ સુખ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે, જેથી ઘરમાં આનંદ અને ઉત્સાહનો સંચાર થશે. સિંહ રાશિવાળાઓ, હવે તમારો સમય પરિવર્તન તમારા પક્ષમાં છે. શનિદેવની અસીમ કૃપાથી જીવનમાં ખુશીઓની વર્ષા થશે. નવી રાહ ખુલશે અને તમારું દરેક સપનું ધીમે ધીમે સાકાર થતું નજર આવશે. યાદ રાખો, શનિદેવની કૃપા એક દીર્ઘકાળની વરદાનની જેમ હોય છે. તે ધીમે ધીમે પરંતુ સ્થાયી રૂપે ફળ પ્રદાન કરે છે. આથી આ સમય તમારા પ્રયાસોને બમણા કરી દો. પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી તમારા કર્મોમાં લાગી જાઓ, કારણ કે આ સમય છે જ્યારે તમારું જીવનની આધારશિલા મજબૂત થશે અને ભવિષ્ય સુવર્ણ બનશે. આ સમય આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો છે. સફળતા હવે તમારા કદમ ચૂમવા તૈયાર છે. મિત્રો, આગળની ખાસ રાશિ જાણતા પહેલા, જો તમે હજુ સુધી આપણી ચેનલ સાથે જોડાયા નથી તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરેક આવી દુર્લભ અને જ્ઞાનવર્ધક જાણકારી સમયસર મળતી રહે. તો ચાલો મિત્રો, હવે વાત કરીએ તે આગલી સૌભાગ્યશાળી રાશિની, જે આ સમય શનિદેવની વિશેષ કૃપાથી ચમકવાની છે.
અમે વાત કરી રહ્યા છીએ કર્ક રાશિની. નંબર 5 કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને સૌભાગ્યપૂર્ણ સાબિત થવાનો છે. શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે અને હવે તમારા જીવનમાં ખુશીઓની એવી બોછાર થવા જઈ રહી છે જે તમારા દરેક પાસાઓને રોશન કરી દેશે. બહુ જલ્દી તમને કોઈ મોટી અને સુખદ ખબર મળવાની છે જે તમારા જીવનની દિશા જ બદલી શકે છે. અત્યાર સુધી તમે જે પણ પરિશ્રમ કર્યો છે તેનું મીઠું ફળ મળવાનો સમય મિત્રો આવી ગયો છે. જે કાર્યો લાંબા સમયથી અટકાયેલા હતા તે હવે સરળતાથી પૂરા થશે. વેપારીઓ માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. વેપારમાં નિરંતર પ્રગતિ થશે અને લાભના નવા અવસરો વારંવાર દસ્તક દેશે. દરેક દિશાથી લાભ મળવાના યોગ છે. નોકરી કરતા લોકોને પદોન્નતિ અને આર્થિક લાભ સાથે કાર્યસ્થળ પર માન સન્માન પણ પ્રાપ્ત થશે. વળી જે લોકો રોજગારની તલાશમાં છે તેમને હવે તેમની મનચાહી નોકરી મળવાની સંભાવના પ્રબળ છે. જો તમારું કોઈ ધન ક્યાંક ફસાયેલું છે તો તે પણ શીઘ્ર જ પાછું મળવાના સંકેત છે. વેપારમાં આવી રહેલી બાધાઓ સમાપ્ત થશે અને સફળતાનો માર્ગ પ્રશસ્ત થશે. તમારો આત્મવિશ્વાસ પહેલા કરતાં ક્યાંક વધુ મજબૂત થશે જેથી તમે કઠિનથી કઠિન પરિસ્થિતિઓને પણ સરળતાથી પાર કરી શકશો. જીવનમાં જે ઠહેરાવ મહેસૂસ થઈ રહ્યો હતો તે હવે શનિદેવની કૃપાથી ગતિ પકડવાનો છે. આ સમય છે જ્યારે તમારા વિચારોને સન્માન મળશે અને તમારી વાતોનો પ્રભાવ સમાજ પર ઊંડાણપૂર્વક પડશે. આ ઉપરાંત જીવનમાં જે ઠહેરાવ મહેસૂસ થઈ રહ્યો હતો તે હવે શનિદેવની કૃપાથી ગતિ પકડવાનો છે. આ સમય છે જ્યારે તમારા વિચારોને માન સન્માન મળશે અને તમારી વાતોનો પ્રભાવ સમાજ પર ઊંડાણપૂર્વક પડશે. કર્ક રાશિવાળાઓ, હવે તમારા જીવનમાં એક નવી ઉર્જા, નવી ઉમંગ અને નવા સિરેથી ખુશીઓથી શરૂઆત થવા જઈ રહી છે. શનિદેવની કૃપા તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા માટે તત્પર છે. આ સમય તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ છે, તેને હાથથી ન જવા દો. મિત્રો, આ એ જ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર શનિદેવની વિશેષ દ્રષ્ટિ બની રહી છે અને હવે તેમના જીવનમાં માત્ર ધન અને સફળતા જ નહીં આવે પરંતુ દરેક તરફથી પ્રસન્નતા અને સંતોષ પણ મળશે. આ તે પરિવર્તન હશે જે આ રાશિઓના જીવનમાં હવે અજવાળાથી ભરી દેશે. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી રાશિ અને ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.